વાહ હલ્યો ને બ્રહ્માંડ ફટ્યો, હા વાહ હલ્યો વાહ હલ્યો કે આની વાત આને કોકે પોગાડી. અરે આવડો મોટો ભરોસો હતો મને તારો, તો મેં તને વાત કરી અને આ તે શું કર્યું? વાહ હલ્યો ને બ્રહ્માંડ ફટ્યો, પછી કોઈની લજા ન રહી, કોઈને લજા ન રહી. હાથ તોરલ કહે હેડા હેડા સંતોને મોડા કેમ મળીએ, હરે તો સરગાપુરનો એડા એડા સંતોના વચનો સમજવામાં મોડા કેમ પણ મળીએ, એને સમજવામાં મોડા કેમ પડીએ એમ. પછી તો રોજ ઘાસ રોટી દીધી રાખો, ઈ મળવાનું નથી. ઈ મળવાનું ઈ તો તમને જગાડ્યા. બંને રાજકુમાર રામદેવજી ને બ્રહ્મદેવજી એટલા એકાગ્રતાથી બાલીનાથ બાપા વિચાર કરે કે રામદેવ તો જો કેટલા તીવ્ર બુદ્ધિ વાળા છે. ગુરુજી તો ઓળખતા હતા કે રામદેવ અવતારની ભૂમિકામાં હું તમને શું ભણાવું? રામદેવ કઈ એવી વિદ્યા છે કે તમારી જાણમાં નથી કે મારે તમને ભણાવવી પડે? અમુક વિદ્યાર્થી એટલા બધા પાવરફુલ હોય, એટલા બધા સાવધાન હોય, એને ભણાવવા પહેલા એ તમને ભણાવે એવા એની પાસે શુદ્ધ વિચારો હોય, એકાગ્રતા વાળા વિચારો હોય. એની પેઢીઓના પ્રમાણિત એની પેઢીઓમાં એવા એવા પુરુષો થયા હોય, એનું ઈ પરિણામ હોય. નરેન્દ્રને બહુ ભણાવવા નથી પડ્યા, જેને વિવેકાનંદ થતા વાર ન લાગે. તોતાપુરી બાપુ એના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસના. એક દી બાપુ તોતાપુરી બાપુ બેઠા મહાકાળીના મંદિરના ઓટલે, અને રામકૃષ્ણ પરમહંસને ખબર નહીં એવો પવન આવ્યો, પવન પંડમાં આવ્યો માના નામનો. માં કહીને એને એક જોડથી પંજો માર્યો પૃથ્વી ઉપર. તો મંદિરમાં મેદાનમાં જેટલા જેટલા દર્શનાર્થીઓ ને બીજા ત્રીજા બધા ભાગમ ભાગી થઈ ગયા, એક સાઈડ થઈ ગયા. તોતાપુરી બાપુએ વિચાર કર્યો, અરે મારી હાજરીમાં ઓટલેથી મંદિરેથી ઉતરી નીચે આવ્યા અને એને રામકૃષ્ણ પરમહંસ એનો હાથ પકડ્યો કે કોણ? ઠાકોરે કીધું કે હું મહાકાળી. ગુરુજીએ કીધું કે મંદિરમાં? તો કે મારી મૂર્તિ છે. મૂર્તિ છે? એ કેમ બોલતી નથી? એ કેમ નથી બોલતી? એને બોલાવો, એને બોલાવો. 50% પાવર ઉતરી ગયો. અરે ગુરુજી, એને બોલાવવાની કળા તમે હજી મને આહા હાથ પગમાં ઘૂઘરા બાંધ્યા, કપાળમાં ટીકું કર્યું, માથે ચુંદડી ઉઢાડી, એવી રીતે વીંટ્યા ચારે બાજુથી અને કીધું કે હવે પરામાંથી પોકાર કરો. માં જવાબ ન આપે ત્યાં સુધી શાંત ન રહેજો. શાંત નહીં, અશાંત બનો અને આક્રમક બન્યા હોય ને એવડા કૂદકા ઠાકોર મારે. માં 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 14 કલાકથી શરીર પડી ગયું. મંદિરમાંથી માં ઉતર્યા નીચે, ઠાકોરનું માથું ખોડામાં લઈ માથે હાથ ગુમાવે છે.
વત્સ પુત્ર દીકરા ક્યાંય વાગ્યું જ નથી ને. માનો હાથ ભરે છે ખબર નથી શરીર છે કે માની કરુણા ફરે છે. આંખ ઉગાડી ઠાકોરે માના ઘોડામાં પોતાનું માથું છે. તરત જ એને મંદિરમાં જોઈ લીધું કે માં મંદિરમાં છે કે નહીં. મંદિરમાં જોયું તો માં ન્યા નહોતા. વારે ગુરુ વાહ, એ કેમ નથી બોલતી? અને ગુરુની કરુણા વર્ષિત ખોડામાં માથું લઈ અને નવું જીવન આપે પરમહંસ. પરમહંસ કાગડા નહીં, બગલા નહીં, હંસ. અરે ગુણ ને અવગુણ બે નોખા પાડે એ નહીં, પરમહંસ. ગુણે લાગુ ન પડે ને અવગુણે લાગુ ન પડે. ભલું કરે તો લાગુ ન પડે, નબળું કરે તો લાગુ ન પડે, ભૂંડા બોલે લાગુ ન પડે, વખાણ કરે તો લાગુ ન પડે. પરમહંસ. પરમહંસ હંસ હંસ હંસો હંસ. તીવ્ર બુદ્ધિ વાળા બંને રાજકુમારો વિદ્યા અધ્યયન કરીને પરિપક્વ અવસ્થામાં આવ્યા. મિનલદેવ માતાએ કીધું, માએ કીધું, મહારાજ હવે તો આ દિવાલો રાજમહેલની ખાવા દોડે છે. ભોજન ભાવતા નથી, નિંદ્રા આવતી નથી. રામદેવ બ્રહ્મદેવ, રામદેવ બ્રહ્મદેવ, રામદેવ બ્રહ્મદેવ ભડકારા વાગે છે. મહારાજ એનો અભ્યાસ બાકી હોય તો 2 દિવસ 5 દિવસની છૂટી લઈ બંને રાજકુમારના દર્શન કરાવો મહારાજ, કઈ તૃપ્તિ મળે. અજમલજી મહારાજને પણ એવું જ જોઈતું હતું. રથ લઈએ આશ્રમે ગુરુકુલ આવ્યા છે. ગુરુજીના શ્રી ચરણોમાં નતમસ્તકે પ્રણામ કરી આલોચના ભરી વિનંતી કરી કે બાપજી, બંને રાજકુમારોનો વિદ્યા અભ્યાસ જો બાકી હોય તો 2-5 દિવસની છૂટી આપો. રાજભવનના બધા સદસ્યો અકળાઈ ગયા છે. અને હા, હમણાં જ રામદેવજીનો જન્મ દિવસ આવે છે. આપ જો અનુમતિ આપો તો જન્મ ઉત્સવ પણ ઉજવીએ. અતિ પ્રસન્નતાથી બાલીનાથ બાપા અજમલજીના હૃદયના ભાવો એને ઓળખીને કહે છે, મહારાજ બંને રાજકુમારોનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો છે અને બંને રાજકુમારો એટલા બધા ઉત્તીર્ણ છે કે એને એક સવાલ નથી પૂછી શકાતો. એની પરીક્ષાઓમાં પણ એટલા ઉત્તીર્ણ છે. ખુશીથી લઈ જાઓ મહારાજ બંને રાજકુમારોને. પ્રસન્નતામાં વધારો થયો. રાજકુમારોના પોશાકો બંને કુમારોને આપ્યા છે. યુનિફોર્મ ઉતારીને રાજનો પોશાક પહેર્યો છે. બંને રાજકુમારો એવા દૈદીપ્યમાન લાગે છે, એવા તેજસ્વી લાગે છે. એક તો તેજ લઈને આવ્યા હતા, વળી ગુરુની વિદ્યાનું તેજ આવ્યું એટલે તેજમાં તેજ સવાયું બન્યું છે. બંને રાજકુમારો આજ પોતાના વિદ્યાર્થીઓ મિત્રોને મળે છે. મજા આવશે. 1 મિનિટ. વિદ્યાર્થીઓ પોતાના મિત્રો, પોતાના સહાધ્યાયી, પોતા ભેરા ભણતા હતા એ બધા હોસ્ટેલના વિદ્યાર્થીઓને મળે છે. એકબીજાને પૂછે છે કે પોકરણ અહીંયા નજીક જ છે, કાંઈ પણ કામ હોય તો કોઈને મોકલી દેજો અથવા કોઈ સંદેશો મોકલજો. એ જે કામ હોય એ બધી યાદીઓ મને આપજો. હું પણ અઠવાડિયે 15 દિવસે એક વખત તમને મળતો રહીશ.
બધા વિદ્યાર્થીઓને હૃદયે લગાડીને ભગવાન જ્યારે મળ્યા છે, જાણે એકાત્મ થઈ ગયા હોય, એકાત્મ થઈ ગયા હોય, બધાને પોતાના માની પોતે બધાના બની અને આંસુ ભીની આંખે વિદાય લે છે. રથમાં પિતાજીની બાજુમાં બે ભાઈઓ ઊભા છે. તપોવનમાંથી રાજમાર્ગ ઉપર રથ આવ્યો. બંને બાજુ લોકોના ટોળે ટોળા ઊભા છે. બંને રાજકુમારોની વધાઈ કરવા. કોઈ કંકુ ચોખા છે, કોઈ ફૂલ છે, કોઈ અન્ય સામગ્રીઓ છે. બધાય વધાઈ કરે છે, વધાઈ કરે છે. રાજભવનમાં, રાજમહેલના પટાંગણમાં આજ ત્યાં પણ એક મોટો સમારંભ છે. અજમલજી મહારાજે આ સ્વાગત થયા પછી જાહેરાત કરી કે રામદેવનો જન્મ ઉત્સવ ધામે ધૂમે મનાવવાનો છે. એટલે લાગતા વળગતા જે જવાબદાર અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, બધા સાવધાન થઈ ગયા. લોકો પણ જે જે કાર કરવા માંડ્યા. મિનલદે માતા, તુવર વંશની અન્ય રાજમાતાઓ બંને રાજકુમારોને હૃદયે લગાડે છે. ખૂબ જ પ્રસન્ન થાય. ખબર નહીં, જોત જોતામાં તો વાતાવરણ બદલી ગયું, આખું વાતાવરણ બદલી ગયું. હાજી જન્મ દિવસની વધાઈની તૈયારીઓ ચારે બાજુ નિમંત્રિત, અને જે રીતે જે થતું એ વિવેક વાળું બધું કાર્ય બધા સભાન અને સજાગપણે કરવા માંડ્યા. જબરજસ્ત આજે અજમલજી મહારાજની સભા. એવા બધા સૌ પોતપોતાના આસન શોભાવે છે. તુવર વંશના બિરાદરો યથા ઉચિત આસન બેઠા છે. મહેમાનો એમના આસને બેઠા છે. સંતો એમના આસને બેઠા છે. નગરવાસીઓ એમના આસને બેઠા છે. અધિકારી ગણ સૌ પોતપોતાના આસને બેઠા છે. ચારણ ભાઈઓ, બારહટ ભાઈઓ, બંદીજનો બધા ગુણા અનુવાદ કરે છે. રામદેવજી મહારાજના, કોઈ તુવર વંશના, કોઈ અજમલજીની ભક્તિના. તુર વંશના વખાણ કરે છે. અરે અરે, તુર વંશ કેટલો ભાગ્યશાળી છે, રઘુવંશ કેટલો ભાગ્યશાળી છે, ચંદ્ર વંશ કેટલો, યદુવંશ કેટલો ભાગ્યશાળી છે. એમ જ આ તુર વંશ કેટલો ભાગ્ય. એમાં એક કવિ આવે છે, સમાજનો સાચા બોલો ખબર પત્રી. એક કવિ આવે છે. સમાજનો સાચા બોલો ખબર પત્રી કહું છું. ભેરુ લોકોએ ચારે બાજુ ભયંકર અત્યાચાર વર્તાવી અને હવે ખેડૂતો જે દૂર દૂર સીમાડા ઉપર રહેતા હતા એના બાળકોને ઉપાડવાનો ત્રાસ શરૂ કર્યો હતો. બલી ચડાવવાના નામે ભયંકર જુલ્મ કરનારા એ બધા ખેતીવાડી, માલ મિલકત, પશુઓ, ઢોર બધું મૂકી મૂકીને બાળકોને બચાવવા માટે નીકળી પડ્યા. બધા વતી આ કવિરાજ કે તમે બધા અંદર નહીં આવો, અંદર એક મોટી સભા છે, જન્મ ઉત્સવ છે, તમારા બધા વતી હું સંદેશો લઈને જાઉં છું. કવિરાજ આવે છે, સીધા અજમલજી પાસે બે બાજુ જોતા જોતા આવે, કરડી આંખોથી જોવે. શિવરાત્રીના મેળામાં કથા કરતો ને એવું લાગે છે. શાંતિથી બધાને જેમ જેમ કરવું હોય, આ ઉઠવું હોય ને બેસવું હોય ને. વારે વાહ, સહજ અને સરળ એવું પૂજ્ય બાપુ કિયા કરતા. મોરારી બાપુ
અનુકૂળ થઈ જાઓ, એ સાધુનું કામ. અનુકૂળ થઈ જાઓ, અનુકૂળ. મહારાજ ન્યાય માંગવા આવ્યો છું. આ મેલી વિદ્યા વાળા બેરું સીમાડા ઉજળ કરી રહ્યા છે. બધા ખેડૂતો આવ્યા છે બહાર. બધાને રહેવું ક્યાં, એનો પ્રસાદ ક્યાં, એના બાળકોનું આરોગ્ય, એના બાળકોનું શિક્ષણ. ન્યાય માંગવા આવ્યો છું તમારે ઘેર. તો અવડો મોટો આનંદનો ઉત્સવ છે. ઘર બહાર મૂકી મૂકીને આવ્યા છે, દરવાજા બહાર ઊભા છે. કહો મહારાજ. અજમલજી મહારાજ એટલું જ બોલે છે કે કવિરાજ ભગવાન બધું સારું કરશે. ભગવાન સારું કરશે ક્યારે? સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયા. ચારે બાજુથી પાણી ફરી વળ્યું, ઘર બાર વગરના કરી દીધા ને ભગવાન સારું કરશે. હવે કઈ રીતે પાછું બેઠું કઈ રીતે થાવું? પણ ભગવાન કોકને ક્યાંક ને ક્યાંકથી મોકલે. બધાય વળી ભેડા થાય, હળી મળી જેમ ગોઠવું એના કરતા સવાયું કરીને પાછા ઈ નાઈ આનંદ ને ઘેર ભેગા થઈ જાય. પછી રામદેવજી મહારાજ થી સહન નથી થયું. કવિરાજ જે બોલે છે તે, પણ ભગવાન ઉભા થઈને કે અરે ઉભા તાજ હાથ ઊંચો કરીને કહે છે, સુને હે પ્રજાજનો, સાંભળો સાંભળો સાંભળો. આ મેલી વિદ્યા વાળા ભેરુ તાંત્રિકો લોક જીવનને પ્રજાજનોને રીબાવે છે. એ ત્રાસમાંથી લોક જીવનને મુક્ત કરવા માટે હું જાઉં છું. અને જ્યાં સુધી ભેરવાવનો અંત નહીં કરું ત્યાં સુધી પાછો પોકરણમાં નહીં આવું. મારી પ્રતિજ્ઞા છે, પ્રતિજ્ઞા. પાછું મિનલદે માતાથી રહેવાયું નહીં. હરિભાઈ દોડ્યા, બધી મર્યાદાઓ તોડીને દોડ્યા. રામદેવજીને મોંઆડો હાથ રાખ્યો કે નહીં રામદેવ, નહીં 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 જવા દો રામદેવ. આમ તો જુઓ તમારા જન્મ દિવસનો કેટલા સમય અમને યોગ મળ્યો છે. કેટલા મહેમાનો તો જુઓ. નહીં જવા દો, નહીં રામદેવ. ત્યારે ભગવાન બોલ્યા કે માં તેથી વનમાં જવાની ના તું જ પાડતી હતી રામા અવતારમાં. માં તેથી તું જ ના પાડતી હતી કે મથુરા નહીં જવા દો, મથુરા નહીં જવા દો. આજ તું જ ના પાડે છે કે પ્રજા જીવનના ભયમાંથી એને મુક્તિ આપવા. માં હું તમારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું. માં કમસે કમ આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે હું શું કામે આ ખામોદરમાં 2 મકાન નહોતા તો મકાન બનાવવા આવ્યો. અહીં વસ્તી ઘટતી એટલે 2 જણા ના, હું શું કામે આવ્યો છું આ જગતમાં? મારી મુસાફરી કે રસ્તે છે આવ્યો હતો જે કરવા એ દિશા શૂન્ય થઈ ગયું. નથી કરવાનું, બધું થઈ ગયું. હવે શું કરું? હવે શું કરું? મિનળદે માતાના કહેવાથી ભગવાન ઉભા રહે છે કે માં તારા કહેવાથી અત્યારે ઊભો છું. સવારે સૂર્ય ઉદય થાય એટલે મારું ધર્મ કાર્ય કરવા હું નીકળીશ. માં મને રોકીશ નહીં. હવે હું બેસીશ નહીં. ભગવાન બેઠા જ નહીં. નારાયણ ઉદિત થયા ને પોતાના નીલમ ઘોડે સવાર થયા છે. યુવા રાજકુમાર રામા, રાજકુમાર દક્ષિણ દિશાના ભૈરવ લોકોના મઠ પાસે જઈ રામદેવજીએ શંખ વગાડ્યો. તો 15,000
સ્ત્રી પુરુષો ડંગ ધડા વગરના અસ્ત વ્યસ્ત પડ્યા હતા. શંખ જ્યાં વાગ્યો, શંખ હતો મંદિરનો નહોતો, રણસિંગાનો શંખ હતો. રણસિંગા વાગે કાયર ભાગે એવો શંખ હતો. આપણે બાંધવાનું છે પણ હરિહર નહીં. ને બે કોડિયા પ્રેમના પ્રસાદના લેવાના છે, હમણાં બાંધવાનું નથી. હમણાં સમાધાનની વાતો કરો. ભગવાને વિચાર કર્યો 15,000 નીકળ્યા, જેના હાથમાં જે મળ્યું તે લઈને એટલે ભગવાને રામા અવતારમાં ખરદૂષણના 14,000 ને સંમોહન બાણ માર્યું હતું. એવું ભગવાન રામદેવજી મહારાજે સંમોહન બાણ કરીને માર્યું છે ને, એ બધા અંદરો અંદર ગોઠવાઈ ગયા. અંદરો અંદર બોલો આ કે આ રામદેવજી, આ કે આ રામદેવજી, બધા આપસમાં જેમ અટાણે આપણે ચાલુ થઈ ગયા છે. અંદરો અંદર લેવા દેવા, અંદરો અંદર આપસમાં. થોડી વાર થઈ હતી આપસમાં આખો ભેરુનો એ મઠ સાપો. અને ચોથા મઠે ભેરુને ખબર મળ્યા કે રામદેવજી કાળ પુરુષ બનીને આવે છે. ભેરુ દોડ્યો યજ્ઞશાળામાં કે યજ્ઞ કરીને બળ મેળવી લઉં. રામદેવજી હજી તો યુવાન છે, મારી સામે હું ટક્કર ઝીલવાના એવું કરતો, પણ ભગવાને એને યજ્ઞશાળામાં જવા ન દીધો. પકડી લીધો, પકડીને ભાલાની અડીએ ચડાવ્યો છે અને એવો ઘુમાવ્યો છે, આકાશમાં ઉછાળો ને જેવો પડ્યો એની ઘડીએ રામદેવજી એની છાતી પર ગળું દબાવી પ્રાણ નીકળી જાય એવું થવા માંડ્યું. એટલે ભેરુ તોય હસતો કહે છે કે રામદેવજી મને એક તમારા મારા સવાલનો જવાબ તો દો, પછી ભલે હું મરી જાઉં મને કહેતા તો જાઓ કે તમે કોણ છો. તમે માણસ નથી, દેવ નથી, દાનવ નથી, રાક્ષસ નથી, પણ ઓળખાતા નથી. તમે કોણ છો? રામદેવજી કીધું કે ભેરુ હું તારો કાળ, નહીં. રામદેવ મારો કાળ, બીજો કોઈ નહીં. મારા ગુરુનો બીજો શિષ્ય બને એ જ મારો કાળ બને. તમે મારો કાળ ન કરી શકો, મારો કાળ ન લઈ શકો. અરે ભીરુ, તારા ને મારા ગુરુ એક જ છે. તને જે ભણાવ્યું એ જ મને ભણાવ્યું, પણ તે તારી સાઈડ બદલી નાખી. મેં સત્કર્મમાં, મેં પરમાર્થમાં, મેં લોકોની સાથે હૃદયની આત્મીયતામાં જીવનને જોડ્યું અને તે સંઘર્ષોમાં જીવનને તોડફોડ કરીને હતા નહોતા કરીને જીવવાનું શરૂ કર્યું છે. ભેરુ એટલું બધું સાવધાન ભેરુ. અરે રામદેવજી, તો તમે મારા ગુરુભાઈ થાવ છો. ભાઈ થઈને ભાઈને ન મારે. રામદેવ, તમે તો મારા ગુરુભાઈ છો. મારા ગુરુના જો શિષ્ય બન્યા હો તો મારા ગુરુભાઈ મને ન મારી શકાય. રામદેવ, ભગવાને ગુરુનું નામ આવ્યું એટલે પકડ ઢીલી કરીને એની છાતી ઉપરથી નીચે ઉતરી ગયા, એને બેઠો કર્યો કે જ્યાં સામે ગુફા છે ને એ ગુફામાં છે, જા તારા પાપોનું પ્રાયશ્ચિત કર. ભેરુ ગુફામાં, ભેરુ ભંડારી ભગવાન નીલમ ઘોડે સવાર થઈને ગુરુજી પાસે આવ્યા. ગુરુજીને કહ્યું કે ગુરુદેવ, આપે મને ભણાવ્યું હતું એટલે હું આવું કરી શક્યો. આહા, ધન્ય અવતાર ને ધન્ય તમારી મર્યાદાઓ. મોટાઈ મળે તો મોટાઈની મર્યાદાઓ સાચવવી જોઈએ. મોટાઈ પ્રતિષ્ઠા મળે એની મર્યાદાઓ. તાકાત શું છે તમે એની મર્યાદા રાખો અને એ અમર્યાદિત બને. એ કોઈ કાળે બને નહીં.
જેટલો પ્રેમ જેને આપો એટલો પ્રેમ તમે એની પાસેથી લઈ શકો. પ્રેમને ગલત ન સમજો. પ્રેમ સત્યમાંથી પ્રગટ થાય. પ્રેમ મોહ નથી. મોહ શરીર મારે ને શરીર બંધન કરાવે, શરીર અંધારું ગોતે, અને પ્રેમ અંજવાડે લઈ જાય, સત્ય અંજવાડે જ લઈ જાય. ગુરુદેવ બીજી કોઈ આજ્ઞા હોય તો કહો. બાલીનાથ બાપજીએ કીધું કે રામદેવ અહીંયા 1000 સાધકોને હું સાધનાના પાઠ ભણાવતો હતો, પરંતુ જ્યારનો ભેરું આવ્યો છે ને ત્યારની એને ખબર પડી કે મારા ગુરુનો બીજો ચેલો બને એ મને મારશે. એટલે આ બાજુ કોઈને આવવા જ નહોતો દેતો. હે રામદેવ, આ ગુરુ ભૂમિને તમે મુક્ત કરી છે, તો એક કામ કરો, અહીંયા સરસ મજાનું એક નગર નિર્માણ કરો. એક નગર નિર્માણ કરો અને એ નગરનું મારું ને તમારું ઋણ સચવાય આવું ઋણેચા નગર નામ આપો. ગુરુની આજ્ઞાથી રામદેવજી મહારાજે વિશ્વકર્માજીને યાદ કરી નગર નિર્માણ કરવાની સૂચના આપી. જોત જોતામાં તો સરસ મજાનું નગર નિર્માણ થયું. બાલીનાથ બાપજીએ કીધું કે અજમલજી મહારાજ, એક અવસર આવ્યો છે. આ બંને રાજકુમારોને એકને એ પોકરણની રાજગાદીનું તિલક આપો, એ વંશજ વિરમદેવનું. એકને આ રણુજા નગરની રાજગાદીનું તિલક આપો. રામદેવજીને રણુજાના રાજા બનાવો અને બ્રહ્મદેવજી મહારાજ પોકરણની રાજ વ્યવસ્થા સાચવે. ધામે ધૂમે અજમલજી મહારાજે બંને રાજકુમારોને જવાબદારીઓ સોંપી અને યથા ઉચિત સંતોની સભાઓ ભરી જવાબદારીના મહિમાની વાતો કરાવી. બધાને પ્રસન્નતાથી જીતી લીધા, રાજી પીતે જીતી લીધા. આજની ભગવત ચર્ચા રામદેવજી મહારાજના જીવનના પ્રસંગો સાથે અહીં વિરામ લઈએ. એટલા માટે વિરામ લઈએ કે હવે સમય વધારે લઈશ તો થોડીક વ્યવસ્થા તૂટશે. રસોઈ વિભાગમાં પણ જેવી રીતે વ્યવસ્થા હોય એ રીતે સહયોગી બનજો. આ કાર્ય આપણું છે અને આપણી જવાબદારીઓથી સાચવીશું. આવું આયોજક ભાઈઓને જે આ કાર્યમાં સહયોગી બની અને એકબીજા સાથે હળીમળીને કાર્ય કરે છે એ બધાને સાથરૂપ થાજો. જો શક્ય હોય તો જ્યાં જે ઘટતું હોય ત્યાં સ્વતંત્ર રીતે તમે ભાગ લઈ અને એક કાર્ય મારું છે આવું કરી દેખાડશો એટલે હું કે તમે કોઈ નહીં પણ રામદેવજી રાજી થશે. 12 બીજનો ધણી રાજી થશે. અજમલ ઘર ઉતારી રાજી થશે. એ લીલુડા ઘોડા વાળો રાજી થશે. બમરિયા ભાલા વાળો રાજી થશે. એ નેજા વાળો રાજી થશે. અને મારા બધા સંતો રાજી થશે. ગત ગંગા રાજી થશે. આ યુવા મંડળ હળી મળીને રામા મંડળ યુવા મંડળ જેટલા જેવી રીતના વિભાગ માટે સમજ એકબીજાની સચવાઈ રહી એટલા માટે વિભાગો કર્યા હોય એ બધા અત્યારે એક છે અને એક થઈને જ કાર્ય કરશે. આવી સંવેદના સાથે હું હૃદયપૂર્વક અમારા હરિગુરુ સંતોને પ્રણામ કરું છું.